મેઘરાજાએ ગુજરાતને બરાબરનું બાનમાં લીધું છે. એમાં સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓ તો બરાબરના મેઘરાજાની ઝપેટમાં આવી ગયેલા છે. ચારેકોર પાણી જ પાણી, રસ્તા પર પાણી, ઘરમાં પાણી. એમ લાગે એક જગ્યાથી બીજી જગ્યાએ તો ભાઈ તરતા જ જવું પડશે. પણ જગતનો તાત તો ભાઈ ખુશખુશાલ છે. એના પાકને નવું જીવન જો મળી ગયું છે. એને લાગતું હતું કે હવે વરસાદ ખેંચાશે તો મારા પાકનું શું થશે, પણ મેઘરાજા મહેરબાન એવા થયા કે એ વરસાદી પાણીના એક એક ટીપા એ ખેડૂ માટે સાહેબ સોના સમાન બની ગયા. આવો બતાવીએ ભાવનગર જિલ્લામાં મેઘો કેવો મહેરબાન થયો છે અને જગતનો તાત કેટલો ખુશખુશાલ થયો છે. વાહ વાહ મેઘરાજાની મહેર વાહ. પાણી દો તમે. એ હાલો વરસાદ આવી ગયો, આપણો પાક બચી ગયો. મેઘરાજા મહેરબાન થયા ભાઈ. આકાશમાંથી જો સોનું વરસી રહ્યું છે, સોનું. આપણા પાકને નવું જીવન મળ્યું છે. આજ કહી રહ્યા છે જગતના તાત, કારણ કે તેની એ ચિંતા ઈશ્વર સુધી પહોંચી ગઈ અને ઈશ્વરે તેના માટે મેઘરાજાને મોકલી દીધા તેના પાકના વધામણા કરવા. ગુજરાતને વરસાદે એવું બાનમાં લીધું છે કે ન પૂછો વાત. ચારે કોર પાણી જ પાણીના દ્રશ્યો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જોવા મળી રહ્યા છે અને એમાં ભાવનગર જિલ્લો પણ બાકાત નથી. સૌથી પહેલા ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના આ દ્રશ્યો જુઓ. જો આ ભાવનગરની જીવાદોરી છે. કેવું ખડખડ પાણી વહી રહ્યું છે આમાંથી. ડેમ પાસે જાણે કુદરત 16 કળાએ ખીલી હોય એવો માહોલ છે. શાંતિથી આ ડેમમાંથી વહેતા પાણીનો અવાજ સાંભળીએ ને તો સાહેબ મનને શાંતિ મળી જાય. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો, એ પણ સિઝનમાં ચોથી વખત. ઉપરવાસમાં એવો ભારે વરસાદ પડ્યો ને કે બપોર સુધીના ડેટા અનુસાર શેત્રુંજી ડેમના 59 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 29,205 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ 29,205 ક્યુસેક પાણીની જાવક થઈ રહી હતી. આહલાદક નજારા વચ્ચે નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવે ભાવનગર જિલ્લાના જૈનોના પ્રખ્યાત તીર્થ સ્થાન પાલિતાણા જઈએ. પાલિતાણામાં અસહ્ય બફારો હતો અને એ બાદ અચાનક વાતાવરણ એવું પલટાયું કે વરસાદી માહોલ બરાબરનો જામ્યો. પાલિતાણા આસપાસના ગામોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. પણ મેઘમહેર પણ એવી કે ગાડીઓ અને રિક્ષાના ટાયર ડૂબી જાય એટલું પાણી ગલી ગલીમાં ભરાઈ ગયું છે. ભાવનગરના જેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદે બધે પાણી કરી નાખ્યું. જેસરથી રાણીગામ થઈ અને ગારેથાર જતો રોડ બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા. રાણીગામમાં દેવલા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો. હવે જોઈએ ભાવનગરના ગારિયાધારમાં, જ્યાં પણ અનરાધાર વરસાદ પડ્યો. સતપડા, ડમરાળા, માનગઢ, પરવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો અને સતત વરસાદ પડવાને કારણે ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું. સારો વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ જામ્યો હતો. નદીઓના જળસ્તરમાં પણ સતત વધારો થયો. ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા. દ્રશ્યો છે પરવડી ગામના, જે આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને ગામને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગારિયાધાર પાલિતાણા રોડ પણ બંધ થઈ ગયો છે. ગારિયાધારમાં પણ અનરાધાર વરસાદી મહેર જામી છે. તેવામાં પરવડી ગામે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. મુખ્ય માર્ગો પર નદીનું પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. નદીમાં પાણીનું સ્તર વધતા પરવડી ગામના લોકો હાલ ચિંતામાં મુકાયા છે. મહુવા તાલુકાના ભાલમડ ગામના 66 કેવી સબસ્ટેશનમાં પાણી ઘૂસી ગયા છે. દ્રશ્યો જુઓ. અવિરત વરસાદથી સબસ્ટેશનમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ.
સબસ્ટેશનની બહાર જોવો તો પણ ચારેકોર પાણી જ પાણી દેખાય છે. સિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ